ઓકે, હેલો એન્ડ વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. તો આજના આપણા સેશનમાં આપણે ટેન્સીસમાં આગળ ભણીશું અને એના પહેલાંના સેશન્સમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોઈ ગયા, ચેન્જ ધ વોઇસ ભણી ગયા અને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ટૂંકમાં વર્તમાન કાળ વિશે આપણે ભણી ગયા. હવે આજના આપણા સેશનમાં આપણે પાસ્ટ ટેન્સ જોઈશું અને એની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ જોઈશું. ઓકે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ. વર્તમાન કાળ આપણે ભણી ગયા છે. સાદા ભૂતકાળ વિશે આપણે આજે ની અંદર આ સેશનમાં ભણીશું. તો દર વખતની જેમ આપણે પહેલાં એનો ઉપયોગ જોઈ લઈએ કે સાદો ભૂતકાળ એનો ઉપયોગ શું છે અને કેવી રીતે સાદો ભૂતકાળ ઓળખાય. તો સાદા ભૂતકાળનો ઉપયોગ શું છે? ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ દર્શાવવા માટે. એવી ક્રિયાઓ કે જે ભૂતકાળમાં થઈ છે અને એ ભૂતકાળમાં ચાલુ ન હતી અથવા તો ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકી ન હતી, એવી જે ક્રિયાઓ છે એને સાદા ભૂતકાળમાં દર્શાવાય. બરાબર? ગઈકાલે, ગયા વર્ષે અથવા તો પરમ દિવસે જે ઘટેલી ઘટનાઓ છે એને આપણે સાદા ભૂતકાળમાં લખીએ છીએ અથવા તો બોલીએ છીએ. ઉદાહરણથી આપણે એને સમજીએ. તો પહેલું આપણે એક ઉદાહરણ લઈએ આગળ કે હું ગઈકાલે અમદાવાદ ગયો હતો. બરાબર? વાક્યના અંતમાં કેવી રીતે ખબર પડે આપણને કે આ ભૂતકાળનો વાક્ય છે? તો હતો, હતી જેવા વાક્યની અંદર શબ્દોનો પ્રયોગ થાય છે. બરાબર? હું ગઈકાલે અમદાવાદ ગયો હતો. બીજું આપણને કેવી રીતે ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે આ સાદા ભૂતકાળનો વાક્ય છે? તો અહીંયા આગળ શબ્દ આવી ગયો ગઈકાલે. બરાબર? તો આના ઉપરથી પણ આપણને ખબર પડે ગુજરાતીની અંદર કે આ સાદા ભૂતકાળનો વાક્ય છે. એની વાક્ય રચના શું છે એ જોઈએ. બરાબર? તો દર વખતની જેમ દરેકે દરેક ટેન્સની અંદર આ જ વસ્તુ સેમ છે. એની અંદર આની અંદર પણ એ જ લખવાનું છે. પહેલાં કર્તા લખવાનો છે. તો કર્તા કોણ છે અહીંયા આગળ? તો આઈ. ચલો, બીજું લખવાનું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર? ભૂતકાળનું રૂપ લખવાનું છે. ક્રિયા કઈ થાય છે? ગયો હતો, જવાની ક્રિયા થાય છે. બરાબર? ભૂતકાળ વિશે આપણે અહીંયા આગળ જેના રૂપ છે એ જોઈ ગયા. ગો એટલે જવું. વર્તમાન કાળમાં લખવાનો હોય, સાદા વર્તમાન કાળમાં તો ગો શબ્દનો ઉપયોગ થાય. એ જ વસ્તુને આપણે ભૂતકાળમાં કહેવી હોય તો ગુજરાતીમાં હતો, હતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને આપણે કરી લઈએ છીએ. પણ અંગ્રેજીમાં એવું નથી હોતું. ક્રિયાપદના 3 રૂપ હોય જેના વિશે આપણે અગાઉના સેશન્સમાં જોઈ ગયા છે. તો ગોનું ભૂતકાળ શું થાય? વેન્ટ થાય. શબ્દનો ઉચ્ચાર બદલાય છે, શબ્દ બદલાય છે, પણ એનો અર્થ બદલાતો નથી. ભૂતકાળની અંદર ગોનું શું થઈ જાય? વેન્ટ. એનું ભૂતકૃદંત ત્રીજું રૂપ શું થઈ જાય? ગોન થાય. તો આ લાઈનમાં આવતા જે શબ્દો છે એનો ઉપયોગ આપણે સાદા ભૂતકાળમાં કરવાનો છે. બરાબર? તો ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ લખવાનું છે. ક્રિયા કઈ થઈ રહી છે? જવાની ક્રિયા થાય છે. બરાબર? તો જવું એના માટે ગોનો ભૂતકાળ શું થાય? વેન્ટ. આઈ વેન્ટ. ચલો, ક્યાં જવાની વાત છે? ટુ ની તરફ, કોઈ જગ્યા તરફ જઈ રહ્યા છે એટલે ટુનો ઉપયોગ કરવાનો છે. આઈ વેન્ટ ટુ અહમેદાબાદ. બરાબર? એટલે અહીંયા આગળ ભૂતકાળનું રૂપ લખવાનું છે. ત્યાર પછી જો કર્મ આપેલો હોય તો કર્મ લખવાનો છે આપણે અને ત્યાર પછી લખવાનું છે અન્ય શબ્દો. બરાબર? તો અહીંયા અન્ય શબ્દોમાં બાકી શું રહ્યું? ગઈકાલે. તો કયો શબ્દ આવશે? yesterday. I went to Ahmedabad yesterday. હવે ડાયરેક્ટ આ ઇંગ્લિશમાં જ આપણને ટેક્સ્ટબુકમાં, પેપરમાં સેન્ટેન્સ આપેલો હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે આ વાક્ય ભૂતકાળનો છે? તો સો સિમ્પલ. તમે જ્યારે ધ્યાનથી જોશો તો અહીંયા આગળ ખબર પડશે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે, એના ઉપરથી આપણને ખબર પડે. ઘણા બધા સેન્ટેન્સની અંદર યસ્ટરડે, લાસ્ટ યર, લાસ્ટ વીક આવા શબ્દોનો પ્રયોગ થયો હોય તો એ કયા કાળમાં છે વિદ્યાર્થી મિત્રો? સાદા ભૂતકાળના સેન્ટેન્સ છે. બરાબર? તો આ વિધાન વાક્ય થઈ ગયું. હવે આને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ફેરવવાનો છે. અથવા તો પ્રશ્નાર્થ વાક્ય હોય સર
તો અમને કેવી રીતે ખબર પડે કે આ ભૂતકાળનો સેન્ટેન્સ છે? તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કશું કરવાનું નથી વધારે, અને આટલું યાદ રાખવાનું છે. વાક્યની શરૂઆતમાં ડીડ લખાય. બરાબર, વાક્યની શરૂઆતમાં શું લખવાનું છે? ડીડ લખાય. આટલું યાદ રાખવાનું છે. અને બીજો મુદ્દો એ છે કે જ્યારે ડીડનો ઉપયોગ થાય તો ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. તો આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. આનું મૂળ રૂપ એટલે કે વર્તમાન કાળનું રૂપ કયું છે? ગો. તો જ્યારે ભૂતકાળમાં આપણે ફેરવીએ ત્યારે ગો શબ્દોને આગળ ઉપયોગ કરવો પડશે. ચલો, આ વાક્યને આપણે ભૂતકાળમાં ફેરવીએ તો મેં કહ્યું એ પ્રમાણે ક્યાં લખવાનો છે? ડીડ વાક્યની શરૂઆતમાં. તો અહીંયા આગળ ડીડ લખી દીધું આપણે. પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનો હોય તો પ્રશ્નાર્થ વાક્યમાં આઈનું શું થઈ જાય? આગળના વિડીયોમાં આપણે ડિસ્કસ કરી છે. નીચે લિંક આપેલી છે, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. બરાબર, તો વાક્યની શરૂઆતમાં અહીં આગળ ડીડ આપણે લખી દીધું. હવે આનો આ વાક્ય લખવાનું છે, પણ આનું શું કરવાનું છે? યુ. ડીડ યુ. ચલો, આટલું ક્લિયર? સમજ પડી બધાને? ઓકે. ત્યાર પછી અહીં આગળ મેં લખ્યું છે કે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. ડીડ આવી ગયું તો અહીં આગળ ભૂતકાળ જ લખવાનું, ભૂતકાળ છે, પણ અહીં આગળ રૂપ એનું કેવું લખવાનું છે? મૂળ રૂપ. તો વેન્ટનું પાછું શું થઈ જાય? ગો. તો ડીડ યુ ગો ટુ અહમેદાબાદ યસ્ટરડે? ડીડ યુ ગો ટુ અહમેદાબાદ યસ્ટરડે? ચલો, આ થઈ ગયું. બરાબર. હવે ઘણા બધા સેન્ટેન્સીસ છે વિદ્યાર્થી મિત્રો કે જેને આપણે સહેલાઈથી કરી શકીએ, સમજી શકીએ. ચલો, હવે આનો નેગેટિવ સેન્ટેન્સ નોટનો ઉપયોગ કરવાનો હોય તો ક્યાં લખવાનો છે અને શું? તો ખાલી નોટ ના લખાય બેટા. બરાબર, નોટની સાથે આપણે ડીડ ઉમેરીને લખવું પડે. તો ડીડ નોટનો ઉપયોગ કરવાનો છે. ડીડ નોટ. બરાબર. હવે ડીડ નોટ ક્યાં લખાય? તો કરતા પછી. ચલો, કરતા કોણ છે અહીંયા આગળ? તો આ આઈ છે. તો આઈ પછી શું લખવાનું છે? ડીડ નોટ લખવાનું છે. અને બીજું, ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. યાદ રાખવાનું છે આપણે કાયમ માટે, ક્રિયાપદનું મૂળ રૂપ લખાય. ચલો, આને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીએ આપણે. આઈ વેન્ટ ટુ અહમેદાબાદ યસ્ટરડે. હું ગઈકાલે અમદાવાદ ગયો હતો. એની જગ્યાએ મારે એવું કહેવું છે કે ભાઈ હું ગઈકાલે અમદાવાદ ગયો ન હતો. તો ખાલી નોટ લખવાનું નથી, પણ શું લખવાનું છે? સાથે ડીડનો પણ ઉપયોગ કરવાનો છે. ચલો, આનો સેન્ટેન્સ બનાવીએ આપણે. તો આઈ કરતા પછી લખ્યું ડીડ નોટ. ચલો, વેન્ટનું પાછું શું થઈ જાય? ગો. આઈ ડીડ નોટ ગો ટુ અહમેદાબાદ યસ્ટરડે. ચલો, ક્લિયર? સમજણ પડી બધાને? તો આ રીતે ઘણા બધા સેન્ટેન્સીસ આપણે કરવા હોય તો થઈ શકે છે. બીજો એક ઉદાહરણ લઈ લઈએ તમારી સમજ માટે. અલ્વિના saw you in the market. બરાબર, આવો ડાયરેક્ટ સેન્ટેન્સ આપણને આપેલો છે ઇંગ્લિશમાં. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ કયા કાળમાં છે સર? તો અહીં આગળ સો આપેલું છે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. મૂળ રૂપ કયું છે? સી. સી એટલે જોવું. બરાબર, એનું ભૂતકાળ શું થાય? સો. જોયું હતું. એનું ભૂત કૃદંત શું થાય? સીન. જોઈ ચૂક્યા હતા. બરાબર, તો અહીં આગળ હવે આ સો આપેલો છે એટલે ભૂતકાળનો છે, અને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. તો આપણે શું કરવું પડે? ફક્ત ડીડ આગળ વાક્યની શરૂઆતમાં લખવાનું છે. બરાબર, વાક્યની શરૂઆતમાં ડીડ. તો અહીં આગળ ડીડ લખ્યું. ડીડ એલ્વિના. પછી બીજી શરત કઈ છે આપણી? તો ડીડનો ઉપયોગ થાય તો ડીડ સાથે ક્રિયાપદનું કયું રૂપ લખાય? મૂળ રૂપ લખવાનું છે. તો ડીડ અલ્વિના સી યુ ઇન ધ માર્કેટ યસ્ટરડે આપ્યું હોય તો પ્રશ્નાર્થ વાક્ય. સમજ પડી? નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનો હોય, નોટ લખવાનો છે, તો શું કરવાનું છે આપણે? ડીડ નોટ લખવાનું છે બેટા. શું લખવાનું છે?
ડીડ નોટ ક્યાં લખવાનું છે? કરતા પછી. તો અહીં આગળ કરતા કોણ છે? અલ્વિના. તો અલ્વિના ડીડ નોટ, બરાબર. ડીડ નોટ આવે એટલે શું લખવાનું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અલ્વિના ડીડ નોટ સી યુ ઇન ધ માર્કેટ. સમજ પડી? ઓકે, ચલો. એટલે અહીંયા આગળ આ સાદો ભૂતકાળ પૂર્ણ થાય છે. બસ આ 2-3 પ્રકારના સેન્ટેન્સ વિદ્યાર્થી મિત્રો તમે જો ધ્યાનથી સમજી લો. જરૂર લાગે તો 1-2 વાર વિડીયો જુઓ, શાંતિથી જુઓ, થોડી ઝડપ રાખીને જુઓ. 1.5 કે 2x ની પણ આખો વિડીયો જોશો, વારંવાર જોશો તો તમને વધારે મજા આવશે, સમજણ પડશે અને આગળ આપણે જે રિપોર્ટેડ સ્પીચ શીખવા જઈ રહ્યા છે એની અંદર પણ ખૂબ સરળતા રહેશે. તો અહીંયા આગળ સાદો ભૂતકાળ પૂર્ણ થાય છે. હવે આગળ આપણે જોઈએ પૂર્ણ ભૂતકાળ. ઓકે, એક કામ કરીએ, ચાલુ ભૂતકાળ જોઈ લઈએ પહેલા. ચાલુ ભૂતકાળ ઇંગ્લિશમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે એનો ઉપયોગ શું છે? ઉપયોગ આ સહેલું છે. આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોઈ ગયા, એ જ પ્રમાણે આની અંદર સામાન્ય ચેન્જ છે. ઉપયોગ શું છે? તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તેવું આપણે દર્શાવવું હોય ત્યારે આ કાળનો ઉપયોગ થાય. ઉદાહરણથી સમજીએ. હું ગાડી ચલાવી રહ્યો હતો. બરાબર. તો ચાલુ વર્તમાન કાળમાં આપણે જોઈ ગયા સામાન્ય ડિફરન્સ છે ગુજરાતીમાં. પેલામાં શું હતું? હું ગાડી ચલાવી રહ્યો છું અને અહીં આગળ ભૂતકાળ છે એટલે છુંનું શું થઈ ગયું છે? હતો. હું ગાડી ચલાવી રહ્યો હતો. વાક્ય રચના શું છે જોઈએ તો હંમેશા દર વખતની જેમ આપણે શું લખવાનું છે? પહેલા કરતા લખવાનું છે. ચલો, કરતા ક્રિયા કરનાર કોણ છે? હું, એટલે આઈ. ચલો, બીજું શું લખવાનું છે? તો કાં તો વોઝ લખવાનો અથવા તો બહુવચન હોય તો વર લખવાનો છે. બરાબર. તો આઈ વોઝ. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? પેલામાં હતું એ પ્રમાણે જ, ચાલુ વર્તમાન કાળમાં હતું એ પ્રમાણે ક્રિયાપદની સાથે આઈએનજી જોડીને આપણે લખવાનું છે. ક્રિયા કઈ થાય છે? તો ચલાવવાની, ડ્રાઇવિંગ કરવાની. આઈ વોઝ ડ્રાઇવિંગ, આઈએનજી જોડીને લખ્યું મેં અહીં આગળ. કઈ વસ્તુ ચલાવાય છે? એ કર્મ છે. કર્મ વિશે તમને ખ્યાલ આવ્યો હશે, પેસિવ વોઇસમાં આપણે જોઈ ગયા. આઈ વોઝ ડ્રાઇવિંગ, કઈ વસ્તુ ચલાવાય છે? અ કાર. સો સિમ્પલ. એટલે ખબર કેવી રીતે પડે સર મને કે આ ચાલુ ભૂતકાળનો વાક્ય છે? તો વાક્યમાં શું આપેલું હોય બેટા? કાં તો વોઝ આપ્યું હોય અથવા વર આપ્યું હોય અને ક્રિયાપદની સાથે આઈએનજી લખેલું હોય તો એનો અર્થ એ થયો કે આ વાક્ય શાનો છે? ચાલુ ભૂતકાળનો છે. ચલો, તમને ખબર હશે જ, તેમ છતાંય જણાવી દઈએ કે વરનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે બહુવચન હોય. બરાબર. અહીંયા આગળ આઈની જગ્યાએ યુ હોય, વી હોય, દે હોય તો એની સાથે વર શબ્દનો ઉપયોગ કરવાનો છે. આનો પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બને? તો આ વોઝ જે છે ને બેટા, આને આપણે આગળ લખવાનો છે અને અહીંયા લખવાનો છે. બરાબર. પણ આઈ હોય તો શું કરવાનું? કદાચ તમે આગળનો વિડીયો જોયો હશે, તમે સમજ્યા જ હશો. તો આઈ હોય તો શું કરવાનું છે? યુ થઈ જાય. તો આને આ પોઝિશન પર લખીએ છીએ એટલે પહેલા હું આ લખું છું યુ, પણ યુની સાથે વોઝ ના આવે તો આપણે એને ચેન્જ કરવો પડે. તો યુનું શું થઈ જાય? વર થાય. તો આને આગળ લખીએ છીએ પણ શું બનાવીને લખીએ છીએ? વર. કેમ વર બનાવીને લખ્યો? કારણ કે અહીંયા આઈની જગ્યાએ શું કરવાનું છે? યુ. વર યુ, બાકીનું એનું એ જ. વર યુ ડ્રાઇવિંગ અ કાર? પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનો હોય તો નોટ ક્યાં લખાય? વોઝ અથવા તો વર પછી નોટ લખાય. બરાબર. તો અહીં આગળ છે આઈ વોઝ ડ્રાઇવિંગ અ કાર, તો ક્યાં લખાશે? નોટ. વોઝ પછી તો હું કાર ચલાવી રહ્યો ન હતો. આઈ વોઝ નોટ ડ્રાઇવિંગ અ કાર. તો અહીં આગળ ચાલુ ભૂતકાળ
પૂર્ણ થાય છે. આ વિધાન વાક્ય છે એનો પ્રશ્નાર્થ વાક્ય છે અને અહીં આગળ નોટવાળું સેન્ટેન્સ છે. અને બંનેની અંદર WH શબ્દનો જ્યારે ઉપયોગ કરવાનો હોય, બરાબર, વેન, વેર, વોટ, હાઉ. બાળકોને કન્ફ્યુઝન અક્ષર આ હાઉ જે છે એ WH, એમાં બેટા W પાછળ છે, H આગળ છે, બરાબર. તો હાઉ, વિચ, હુ, હુમ, વેન, આ બધા જે શબ્દો છે WH શબ્દ એને લગભગ બધા જ કાળની અંદર વાક્યની શરૂઆતમાં લખવો પડે. તો અહીં આગળ મારે લખવાનું હોય વોટ વર યુ ડ્રાઇવિંગ, બરાબર. તો આ વોટ અહીં આગળ લખી દેવાનો છે. આવું બનાવી અને પછી WH શબ્દ હોય એને આગળ લખવાનો. આની અંદર પણ એવું છે, બરાબર, કે વાય ડીડ યુ, મારે એવું કહેવું છે કે તમે અમદાવાદ શા માટે ગયા હતા. તો વાય અને આ જે ડી છે એને સ્મોલ લેટર આપણે વચ્ચે આવે છે એટલે લખવું પડે. વાય ડીડ યુ ગો ટુ અમદાવાદ યસ્ટરડે, બરાબર. ચલો, ખ્યાલ આવ્યો? ઓકે. તો અહીં આગળ ચાલુ ભૂતકાળ પણ પૂર્ણ થાય છે. આપણે થોડાક આગળ વધીએ, બોર્ડની થોડી જરૂર પડશે એટલે આટલો પાર્ટ હું ક્લીન કરી દઉં. વિદ્યાર્થી મિત્રો જરા નોંધી લેજો, કામ લાગશે જ તમને. અવશ્ય એક્ઝામ આવી રહી છે અને સ્ક્રીનશોટ લઈ શકાય અથવા તો વિડીયો પોઝ કરીને પણ નોટ કરી શકો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સારો રિસ્પોન્સ વિદ્યાર્થીઓનો અને વડીલોનો મળી જ રહ્યો છે. ઘણા બધા સબસ્ક્રાઈબર વધી રહ્યા છે, ઘણા બધા લોકો વિડીયો જોઈ રહ્યા છે. કેટલાક મિત્રોનો, વિદ્યાર્થીઓનો કોલ પણ આવે છે કે સર રિપોર્ટેડ સ્પીચ બનાવો અથવા તો જે પણ સજેશન ફીડબેક હોય તો એ આવકાર્ય છે. ઓકે, આગળ જોઈએ આપણે પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ, બરાબર. પૂર્ણ ભૂતકાળ એટલે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ શું છે અને એનો ઉપયોગ શું છે? તો એક લીટીમાં આપણે આને સમજીએ. ઉપયોગ એનો શું છે? તો ઉપયોગમાં આપણે લખી શકીએ કે ભાઈ ભૂતકાળનું પણ ભૂતકાળ. તો સર ભૂતકાળનું પણ ભૂતકાળ એટલે શું પાછું? તો દાખલા તરીકે મેં ગઈકાલે કંઈક કહ્યું હોય કે ભાઈ હું આવતીકાલે આવવાનો નથી, પણ આ વાત મેં ક્યારે કહી હતી? ગઈકાલે કહી હતી. અથવા તો ભૂતકાળની અંદર જે ઓલરેડી ક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે એને ભૂતકાળનું ભૂતકાળ કહેવાય અથવા તો પૂર્ણ ભૂતકાળ કહેવાય, બરાબર. તો બીજી રીતે આપણે સમજીએ આને કે ભાઈ ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હોય તે દર્શાવવા માટે, બરાબર. ઉદાહરણથી સમજીએ એટલે તમને વધારે સારી રીતે સમજ પડશે. એક ઉદાહરણ લખું છું. ડોક્ટરના આવતા પહેલા દર્દી મરી ગયો. ચલો, આ બે વાક્ય જોડીને એક વાક્ય બનાવેલો છે. આની અંદર બે ક્રિયા થાય છે. કઈ બે ક્રિયા થાય છે? એક દર્દીનું મરી જવું અને બીજી ક્રિયા થાય છે ડોક્ટરના આવવાની. ચલો, પહેલી ક્રિયા કઈ થાય છે બંને ભૂતકાળની, પણ ભૂતકાળમાં પહેલી ક્રિયા કઈ બની? તો એને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખવાનું છે, બરાબર. ડોક્ટરનું આવું એના પહેલા દર્દી મરી ગયો, તો આ ક્રિયા કેવી છે? પહેલી ક્રિયા થાય છે. અને ત્યાર પછી ડોક્ટર આવે છે, એ કેવી ક્રિયા છે? બીજી ક્રિયા છે. તો જે પહેલી ક્રિયા હોય એને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખવાની છે અને એ જ વાક્યમાં, એ જ બાબતમાં, એ જ મેટરમાં બીજી જે ક્રિયા થતી હોય એને સાદા ભૂતકાળમાં આપણે લખવાની છે. વાક્યરચના શું છે એની સામાન્ય રીતે તો વાક્યરચના આ પ્રમાણે છે. પહેલાં કર્તા લખવાનો છે, ત્યાર પછી હેડ લખવાનું છે, ત્યાર પછી ભૂત કૃદંત લખવાનું છે, બરાબર. પછી કર્મ લખવાનું છે અને અન્ય શબ્દો. આ પ્રમાણે તમે ગોઠવો તો આપણું જે વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય બની જાય. હવે આની અંદર બે વાક્ય છે અને કયા શબ્દથી જોડાયેલા છે? પહેલા. પહેલા માટે કયો વર્ડ છે ઇંગ્લિશમાં? બિફોર. તો આપણે આ જે ઘટના ઘટી છે આને આપણે પૂર્ણ ભૂતકાળમાં લખવાનું છે, રાઈટ. કરતા કોણ છે? પેશન્ટ. ચોક્કસ છે પેશન્ટ એટલે ધ પેશન્ટ કરતા લખ્યો. બીજો સ્ટેપ શું છે? હેડ. ધ પેશન્ટ હેડ ભૂત કૃદંત. કઈ ક્રિયા થાય છે?
મરી ગયો, મરી જવાની ક્રિયા, બરાબર. તો ભૂતકાળનું શું થાય એનું રૂપ? ડાઈડ. ડાઈ એટલે મરી જવું, ડાઈડ મરી ગયો. ધ પેશન્ટ હેડ ડાઈડ. આ આપણું વાક્ય થઈ ગયું. માનો કે આટલું જ વાક્ય આપ્યો હોય સર તો એને બંને રીતે લખાય. અને જ્યારે હેડનો ઉપયોગ કરીએ આપણે તો એનો અર્થ એ થયો કે ભૂતકાળમાં આ એકચ્યુઅલ એક ક્રિયા પછી બીજી ક્રિયા થઈ છે અને બીજી ક્રિયા પહેલાં આ ઘટના ઘટેલી છે, તો પૂર્ણ ભૂતકાળ આ રીતે બતાવી શકાય, બરાબર. હવે અહીં આગળ બીજો જે વાક્ય છે એને આપણે જોડીએ કયા શબ્દથી? બિફોર. ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર. ડૉક્ટરના આવતા પહેલાં, તો ડૉક્ટરનું આવું સાદો ભૂતકાળ આપણે જોઈ ગયા. ધ ડૉક્ટર આવવું, એના માટે કયો વર્ડ છે? કમ. કયો શબ્દ છે? કમ. એનું ભૂતકાળ શું થાય? કેમ. ભૂતકૃદંત શું થાય? કેમ. એટલે આપણે ભૂતકાળનું રૂપ લખવાનું છે બિફોર ધ ડૉક્ટર કેમ. ચલો, ક્લિયર? સમજણ પડી? ઓકે. તો બીજી રીતે લખીએ કે ચલો શોર્ટ સેન્ટેન્સ લખીએ સર તો અમને વધારે ખ્યાલ આવે. તો બીજો સેન્ટેન્સ લખીએ આપણે કે હું તેમને મળી ચૂક્યો હતો. વિદ્યાર્થી મિત્રો તમે યાદ કરશો એની અંદર આપણા જે પાછલો વિડીયો છે, અગાઉનો વિડીયો, એની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આપણે જોઈ ગયા. તો એની અંદર વાક્યાંતમાં ચૂક્યો છે, ચૂક્યા છે, આવા શબ્દનો ઉપયોગ આવતો હતો. તો ભૂતકાળની અંદર કયા શબ્દોનો પ્રયોગ થાય? ચૂક્યા હતા. હતા શબ્દનો ઉપયોગ થાય. તો આ પાસ્ટ પરફેક્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સ વાક્ય રચના શું છે? તો પહેલાં કરતા આઈ, બરાબર, પછી હેડ, પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? ભૂતકૃદંત. ચલો ક્રિયા કઈ થાય છે? મળવાની. મળવું એના માટે કયો શબ્દ છે? મીટ. આઈ હેડ મીટ. મીટનું ભૂતકાળ શું થાય? ભૂતકૃદંત મેટ. આઈ હેડ મેટ. કર્મ શું છે? કોને મળવાની વાત છે? તેમને. તો હિમ અથવા તો ધેમ. આઈ હેડ મેટ હિમ. ચલો ક્લિયર? સમજણ પડી? હવે આને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બનાવવો હોય તો શું કરવાનું? તો આને આગળ લખવાનો છે. બસ આટલું આપણે કાયમ કરવાનું છે મોટા ભાગના ટેન્સીસમાં, અને આને બીજા સ્થાન પર. તો આ હેડને આગળ લખીએ તો હેડ. ઓકે. પછી આપણો નિયમ આઈ હોય અને પ્રશ્નાર્થ વાક્યમાં એને ફેરવવાનો હોય તો શું કરવું પડે? આઈનું યુ થઈ જાય, બરાબર. તો હેડ યુ, બાકીનું એનું એ જ લખવાનું છે. હેડ યુ મેટ હિમ, પ્રશ્નાર્થ વાક્ય. નોટનો ઉપયોગ કરવાનો હોય તો ક્યાં લખાય નોટ? તો હેડ પછી લખાય. હેડ પછી નોટ લખાય, બરાબર. તો હેડ પછી નોટ લખાય એટલે ક્યાં લખાય? અહીંયા આગળ લખાય. આઈ હેડ નોટ મેટ હિમ. ચલો WH વાળો શબ્દ હોય તો ક્યાં લખાય? WH અહીંયા આગળ લખી દેવાનું છે, બરાબર. અહીંયા શબ્દ whom had you met, તો આ આપણો જવાબ છે એટલે આ શબ્દ આની અંદરથી કાઢી નાખવો પડે. અથવા તો when had you met him, તમે એને ક્યારે મળી ચૂક્યા હતા? તો આ રીતે પ્રશ્નાર્થ વાક્ય થઈ જાય, બરાબર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ થાય છે. લગભગ તમને કોઈ ડાઉટ નહીં હોય, ના સમજાયું હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટની અંદર ફીડબેક આપતા રહેજો. ઓકે. ત્યાર પછીનો જે ટેન્સ છે એ છે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે અગાઉનો જે વિડીયો જોયો એની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ઉદાહરણ યાદ દેવડાવી દઉં તમને, ખૂબ રેરલી યુઝ થતો આ જે છે ટેન્સ લખી લઈએ અહીંયા આગળ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આની વાત કરી રહ્યો છું. તો આવો જ ટેન્સ આપણે ભણી ગયા છે પાસ્ટની જગ્યાએ. શું ભણી ગયા છે? પ્રેઝન્ટ. પાસ્ટની જગ્યાએ શું ભણી ગયા છે? પ્રેઝન્ટ. વિડીયો અંદર નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જરા જોઈ શકો છો તમે. શું કરવાનું છે આની અંદર? તો રેરલી ઉપયોગ છે આની અંદર. એની અંદર હેઝ બીન અથવા તો હેવ બીન આવતું હતું, તો બસ ત્યાં આગળ ફક્ત આપણે હેડનો ઉપયોગ કરવાનો છે. સો સિમ્પલ એન્ડ ઇઝી, બરાબર. એક ઉદાહરણથી સમજી લઈએ. તેમ છતાં પણ ભાઈ હું 1 કલાકથી તમારી રાહ જોઈ રહ્યો છું આવે તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે આઈ હેવ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ એન અવર, બરાબર.
હવે એની જગ્યાએ આપણે પાસ્ટમાં છે તો 1 કલાકથી હું તમારી રાહ જોઈ રહ્યો હતો, બરાબર. તો હેઝની જગ્યાએ શું લખવાનું છે આપણે? હેડ, કે આઈ હેડ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ એન આવર. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણો ભૂતકાળ જે છે એ સમગ્ર રીતે પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને બધાને સમજણ પડી હશે. ખૂબ સરસ આપ સૌનો સહકાર અને રિસ્પોન્સ મળી રહ્યો છે. કામ કરવામાં આનંદ આવી રહ્યો છે. વધારેમાં વધારે શેર કરજો, વધારેમાં વધારે વિડીયોઝ મળતા રહેશે. ખાસ કરીને ગુજરાત બોર્ડ, આપણો CBSE બોર્ડ ધોરણ 9 થી 12ના ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ ગુજરાત બોર્ડ, ઇંગ્લિશ મીડિયમ ગુજરાત બોર્ડ અને CBSEના SS ઇંગ્લિશના તમામ પ્રકારના વિડીયો બનાવવાનો, આપણા સુધી પહોંચવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું અને આપણે સૌને મજા આવશે, સમજણ પડશે. સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ એન્ડ ગુડ ડે.